હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું સેવપુરીની રેસીપી. આ સેવપુરી એકદમ માર્કેટ સ્ટાઇલ ઘરે કેવી રીતે બનાવાય એ રીતે અહીંયા તમારી સાથે શેર કરી છું, જેમાં પૂરીની રેસીપી અને અલગ અલગ ચટણીઓની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. તો વિડીયો એકવાર પૂરેપૂરો જોઈ લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો સૌપ્રથમ આપણે અહીંયા 1 કપ જેટલો મેંદો લીધો છે. 1 કપ મેંદાની અંદર આપણે 1 મોટી ચમચી જેટલું અથવા તો 2 નાની ચમચી જેટલું આપણે ચણાનો લોટ ઉમેરવાનો છે અને એમાં 2 થી 3 પાવડા જેટલું આપણે તેલ ઉમેરવાનું છે. જો તમારું મોણ મુઠ્ઠી પડતું હશે તો જ તમારી પૂરી ફરસી બનશે, એટલે એક ખાસ ધ્યાન રાખવાનું. તો મેં અહીંયા 2 મોટા પાવડા જેટલું તેલ એડ કરી દીધું. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. હવે મેં અહીંયા અજમા પણ ઉમેર્યા છે, તો અહીંયા મેં 1 ચપટી જેટલા અજમા મસળીને ઉમેરી દીધા હતા. હવે આ બધી જ વસ્તુને હાથેથી મસળીને મિક્સ કરી દેવાની છે. ત્યારબાદ આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈને સરસ એવો લોટ બાંધી લેવાનો છે. નહીં બહુ કઠણ કે નહીં બહુ ઢીલો, પણ હા, જેવો આપણે નોર્મલ પૂરી માટે લોટ બાંધતા હોઈએ છીએ એવો જ કઠણ લોટ બાંધવાનો છે. એકદમ કઠણ પણ નહીં બાંધીએ. તો આવી રીતે સરસ એવો લોટ આપણે બાંધી લેવાનો છે. તો અહીંયા લોટ બંધાઈ ગયો છે, તો આપણે એને ઢાંકીને થોડી વાર માટે એટલે કે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. તો 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ જાય ને ત્યારબાદ આપણે એને 2 મિનિટ જેટલું મસળી લેવાનું છે. અને 2 મિનિટ મસળી લીધા બાદ આપણે એના મીડિયમ સાઇઝના લુવા કરીશું. એમ કે આપણે મોટી રોટલી વણીશું અને એમાંથી આપણે પૂરીની સાઈઝમાં કટ કરી લઈશું. તો અહીંયા મેં 4 મોટા લુવા કરી લીધા છે. તો આવી રીતે 4 લુવામાંથી આપણે અલગ મોટી રોટલી વણીને સરસ એવા આપણે પૂરીને કટ કરવાની છે. તો અહીંયા એક લુવો લઈ લીધો છે અને એને સરસ એવો લુવો તૈયાર કરવાનો અને સરસ એમ ગોળ, નહીં બહુ પતલી કે નહીં બહુ જાડી એવી રોટલી વણીને તૈયાર કરીશું. તો તમને જો જરૂર લાગે તો લોટ લગાવી દેવાનું, નહીં તો એમનેમ પણ ચાલે, પણ આપણે મોટી રોટલી વણવાની હોય એટલે થોડાક લોટની આપણે જરૂર પડશે. તો તમે જોઈ શકો છો આ રીતે મોટી એવી મીડિયમ જાડી એવી રોટલી મેં બનાવીને તૈયાર કરી લીધી છે. અને આ રીતનો નાનો ગ્લાસ છે મારી પાસે, તો એ ગ્લાસથી હું સરસ એવું કટ કરી લઈશ. તો તમે જોઈ શકો છો આ રીતની મીડિયમ સાઇઝની પૂરી બનીને તૈયાર છે. હવે આ પૂરીની અંદર આપણે ફોકની મદદથી એટલે કે કાંટા ચમચીની મદદથી સરસ એવા આપણે આવી રીતે કાપા પાડી દેવાના, એટલે પૂરી જે છે એ ફૂલે નહીં. અથવા તો તમે આખી રોટલીની અંદર પણ એકદમ પહેલાં કાપા પાડી દેવાના, પછી આપણે એમાંથી પૂરી રેડી કરવાની. તો આવી રીતે ઓલરેડી મેં એક રોટલીમાંથી પૂરી તૈયાર કરી લીધી છે. તો આવી રીતે એકસાથે આખી રોટલીમાં તમે કાપા પાડવા હોય તો એ રીતે, અથવા તો એક એક પૂરી કાપીને પણ તમે કાપા પાડી શકો છો. હવે બધી જ આપણે પૂરીઓ કટ કરી લેવાની છે. હવે કાપા પાડી લીધા બાદ બધી જ પૂરીઓને આપણે અલગ કરી લઈશું અને એક પ્લેટમાં કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો મીડિયમ થીક એવી આપણી સેવ પૂરીની પૂરી બનીને તૈયાર છે. આ પૂરી તમે નોર્મલી નાસ્તામાં પણ ખાઈ શકો, બહુ જ સરસ લાગે છે. પણ સ્પેશિયલી આવી રીતે સેવ પૂરી માટે બનાવો અને આ રીતે સેવ પૂરી બનાવો તો આ સિઝનમાં ખાવાની સરસ બહુ જ મજા આવતી હોય છે ખરેખર. તો હવે તમે જોઈ શકો છો બધી જ પૂરીઓ આપણે અલગ કાઢી લઈશું. એવી રીતે બધી જ પૂરી આપણે વણી પણ લેવાની છે. તો પૂરીને તળવા માટે તેલ ગરમ થવા મૂકી દીધું હતું અને તેલ આપણું આવી રીતે મીડિયમ ગરમ થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો પૂરી એકદમ ફટાફટથી તળાતી નથી, મતલબ કે લોટનો ટુકડો છે ફટાફટ નથી તો ઉપર આવતો, ધીરે ટ્રેન આવે છે. એટલે એકદમ મીડિયમ ગરમ તેલ છે અને મીડિયમ ગરમ તેલની અંદર જ આપણી પૂરી આપણે તળવાની છે. તો અહીંયા થોડુંક માપસર જ તેલ મૂક્યું હતું ગરમ થવા, એટલે 6 થી 7 પૂરી અહીંયા આપણે ઉમેરીશું અને પૂરીને આપણે લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર જ આપણે તળવાની છે. તો જ આપણી પૂરી એકદમ સરસ ફરસી થશે અને ખાવાની પણ આમ પણ બહુ મજા આવશે. એકદમ ક્રિસ્પીનેસ હશે અને એકદમ કલર પણ માપસરનો ગોલ્ડન આવશે. તો આવી રીતે જ્યાં સુધી હલકો ગોલ્ડન કલર ના આવી જાય ત્યાં સુધી આપણે એને
લો ફ્લેમ પર ઉલટ પુલટ કરતા રહીને સરસ એવી તળી લેવાની છે. તો આવી રીતે મીડિયમ કલર ચેન્જ થઈ જાય ગોલ્ડન કલર ત્યારે આપણે એને કાઢી લઈશું. અને તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી એવી પૂરી દેખાતા જ લાગે છે. તો આ રીતે આપણે બધી જ પૂરીઓને તળી લેવાની છે. તો તમે જોઈ શકો છો લો ફ્લેમ પર આવી રીતે સરસ એવી પૂરી તળાય છે. તો પૂરીઓ તળી લીધા બાદ આપણે સરસ એવી ચટણીઓ બનાવવાની છે. તો અહીંયા મેં 1 બંચ જેટલા ધાણા, એના અડધા ભાગના પુદીનાના પાન લીધા છે અને તીખાશ પ્રમાણે 4 થી 5 મોટી મરચી લીધી છે. આદુનો ટુકડો લીધો છે અને સરસ એવો ચટણીનો કલર આવે એની માટે મેં બરફ લીધો છે ઉમેરીશું. ત્યારબાદ મીઠું અને જીરું ઉમેરીશું ડાયજેશન માટે અને ઠંડક માટે, અને લીંબુનો રસ જે કલર અને ટેસ્ટ બંને સરસ આપે છે. હવે તમે જોઈ શકો છો એકદમ સરસ સ્મૂથ અને એકદમ સરસ એવી કલરમાં પણ આપણી ચટણી બનીને તૈયાર છે. તો આ રીતે આપણી ચટણી વાટી લીધી છે અને એક વાસણમાં આપણે કાઢી લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે સરસ એવી થીક એવી આપણી ચટણી બનીને તૈયાર છે. હવે આપણે બનાવીશું લસણની ચટણી. તો લસણ મેં અહીંયા 8-10 કળી જેટલું ટુકડા કરીને લઈ લીધું હતું. એની અંદર આપણે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, આ ઇન્સ્ટન્ટ ચટણી બનાવી રહી છું એટલે આવી રીતે હું લાલ મરચું પાવડર યુઝ કરી રહી છું. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી થોડું પાણી ઉમેરી સરસ એવું આપણે એને પીસી લેવાનું છે. તો આપણી લસણની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ થોડી થીક છે તો થોડું પાણી એડ કરીને આપણે એની કન્સિસ્ટન્સી એડજસ્ટ કરીશું. તો તમે જોશો આ રીતે નહીં બહુ થીક કે નહીં બહુ પતલી એ રીતની આપણે ચટણી વાટીને તૈયાર કરી લીધી છે. તો હવે આપણા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ મેં અહીંયા રેડી કરીને લઈ લીધા છે. તો હવે આપણે સેવ પૂરીનું પ્લેટિંગ કરી લઈએ. તો તમે જોઈ શકો છો હવે સૌ પ્રથમ આપણે પ્લેટની અંદર આપણી પૂરી જે રેડી કરી છે એ ઉમેરી દઈશું એકદમ સરસ ક્રિસ્પી એવી. ત્યારબાદ આપણે બાફેલા બટેટાના ટુકડા ઉમેરી દઈશું. આનાથી બહુ જ સરસ ટેસ્ટ આવતો હોય છે. ઘણા લોકો રગડો પણ ઉમેરતા હોય છે અને આવી રીતે બટેટાના ટુકડા પણ ઉમેરતા હોય છે. પછી તમે એની ઉપર આપણે સૌપ્રથમ કાંદા ઉમેરીશું. કાંદા ઉમેરી દીધા બાદ આપણે એની ઉપર ટમેટા એડ કરીશું. તો ટમેટા ઉમેરી દીધા બાદ આપણે એની ઉપર મગ બાફેલા ઉમેરીશું, અથવા તો તમે ફણગાવેલા મગ પણ ઉમેરી શકો છો. તો મેં અહીંયા મગને બાફીને લીધા છે. તો મગ ઉમેરી દીધા બાદ આપણે તીખી જે ચટણી બનાવી છે ધાણા ફુદીનાની એ ઉમેરીશું. તમારા સ્વાદ પ્રમાણે તમારે અહીંયા ઉમેરવાની. જો તમારે થોડી પતલી રાખવી હોય તો એ રીતે પણ કરી લેવાની ચટણીને. ત્યારબાદ જે લસણવાળી લાલ ચટણી છે એ ઉમેરીશું. તીખાશ બંનેની બેલેન્સ થાય એ રીતે બંને ચટણી ઉમેરવાની. ત્યારબાદ અહીંયા મેં ખજૂર આંબલીની ચટણી રેડી કરી છે. એની રેસીપી મારા ચેનલ પર મેં ઓલરેડી અપલોડ કરેલી છે, તો તમે જોઈ શકો છો. તો એ પણ આપણે સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાની. ખાટી, મીઠી, તીખી બધો જ સ્વાદ આવી ગયો છે એટલે ખાવાની બહુ જ મજા આવે. હવે આપણી સેવ આપણે ઉમેરીશું. સેવ તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછી ઉમેરી શકો છો, પણ અહીંયા સેવ પૂરીમાં ભરપૂર પ્રમાણમાં સેવ હોય ને તો જ ખાવાની મજા આવતી હોય છે. તો થોડી થોડી વધારે જ હું અહીંયા ઉમેરું છું સેવને. ત્યારબાદ અહીંયા મેં જે તીખી ચણાની દાળ આવે છે ચટપટી એ ઉમેરીશું. તો તમારે તમારા સ્વાદ પ્રમાણે વધુ કે ઓછું ઉમેરી શકો છો. ત્યારબાદ તીખા સિંગના દાણા હોય છે મસાલેદાર એ ઉમેરીશું. ફરીથી થોડી સેવ હું ઉમેરીશ અને અહીંયા મારી પાસે થોડી કેરી હતી તો હું એ પણ અહીંયા ઉમેરીશ અને થોડા કાંદા પણ ઉમેરીશું આપણે. તો એકદમ ચટપટો, ખાટો, મીઠો, તીખો બધો જ ટેસ્ટ અહીંયા છે. ત્યારબાદ આપણે લીલા ધાણા ઉમેરીશું અને મેં ચાટ મસાલો પણ અહીંયા છાંટ્યો છે, પણ એક ક્લિપ મારાથી મિસ થઈ ગઈ છે. તો તમે પ્લીઝ ચાટ મસાલો પણ ઉમેરજો તો જ સરસ ટેસ્ટ આવશે. તો હવે આપણે તૈયાર છે આપણી સેવ પૂરી. તો આજની આ રેસીપી કેવી લાગી કમેન્ટ્સમાં જણાવજો, અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો, અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું આવી જ નવી રેસીપીઝ સાથે. ત્યાં સુધી બધા આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.